નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝના સ્પેશિયલ રિપોર્ટમાં. અને સ્પેશિયલ રિપોર્ટમાં ફ્રેન્ડ્સ આજે વાત કરીશું પાલતુ પ્રાણીઓની કે પક્ષીઓની, કારણ કે આજે છે નેશનલ પેટ ડે, એટલે કે રાષ્ટ્રીય પાલતુ પ્રાણી દિવસ. તમે જુઓ કે મોટાભાગના ઘરોમાં પ્રાણી કે પક્ષીને પાળવામાં આવતું હોય છે અને એના માટે એટલો બધો લગાવ થઈ જાય છે, એના માટે એટલો બધો અનહદ પ્રેમ થઈ જાય છે કે ક્યારેક તો આપણું ફેમિલી મેમ્બર બની જતું હોય છે. એને કદાચ જો કોઈ હર્ટ કરે છે અથવા કોઈ મારે પણ છે તો વ્યક્તિ એના માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર થઈ જાય છે. એનો ગુસ્સો સાતમા આસમાને પહોંચે છે. એનું કારણ છે કે એનું પ્રિય પેટ છે અને વ્યક્તિથી પણ વિશેષ છે. હવે વાત કરીએ નેશનલ પેટ ડેની, તો જે દર વર્ષે 11 એપ્રિલે ઉજવવામાં આવે છે. અને પાલતુ કે પાળેલા પ્રાણીઓ કે પક્ષીઓ કે જેમની ન માત્ર માવજત પણ માવજત સાથેનો ઉછેર એ ક્યાંક આપણી જવાબદારી બની જાય છે. અને જેમની સાથેના સંબંધની ઉજવણીનો દિવસ છે પેટ ડે. સામાન્ય રીતે તો એમ કહેવાય છે કે આ તો પશ્ચિમી સંસ્કૃતિની દેન છે, પરંતુ હવે તમે જુઓ કે ભારત દેશમાં પણ તેનું સેલિબ્રેશન થાય છે, પેટ ડેની ઉજવણી થાય છે. અને હવે મોટા ભાગના ઘરમાં આપણે એવું જોઈએ છે કે એક પેટ રાખવું એ તો આજનો યુગનો એક ટ્રેન્ડ બની ગયો છે, એક ફેશન બની ગઈ છે. પરંતુ કેટલાક પરિવારમાં જો આપણે જોઈએ કે પેટ શબ્દ, આ શબ્દ જીવનનો સથવારો, ખુશીનું માધ્યમ અને ક્યાંક નિસ્વાર્થ પ્રેમની પરિભાષા પણ છે. આ ખુશી જીવનનો ખરો આનંદ છે. જીવનના નવા અભિગમને સમજની શરૂઆત. કહેવાય છે કે પ્રાણીઓ અને પક્ષીઓ અબોલ હોય છે, પરંતુ નિસ્વાર્થ પ્રેમના સંબંધમાં સર્વોપરી હોય છે આ જીવ, જે સાબિત કરે છે કે શબ્દ કરતા ભાવ હંમેશા અગ્ર હોય છે. આ છે આણંદ શહેરના રાહુલ સોલંકી, વ્યસ્ત વ્યવસાય સાથે જોડાયેલા પશુ પ્રેમી, જેમની પાસે એક બે નહીં પરંતુ 38 ડોગ છે. જી હા, 38 ડોગ્સ, જે રાહુલભાઈના જીવનનો એક અભિન્ન અંગ છે. જેમની કાળજી રાખવી રાહુલભાઈનું પેશન છે, પરંતુ આ પેશન સમય સાથે જીવદયામાં પરિવર્તિત થઈ ગયું છે. 11 એપ્રિલ એટલે પેટ ડે, વિશ્વ પાલતુ દિવસ. મારી પાસે 38 પ્રકારના ડોગ છે, જુદી જુદી બ્રીડ છે, જેની અંદર લેબ્રાડોર છે, પોમેરિયન છે, કલ્ચર પોમ છે, ટોય પોમ છે, ડોબરમેન છે, યુરોપિયન ડોબરમેન છે, બીગલ છે મારી પાસે, પગ છે, સેન્ટ બર્નાર્ડ છે, હસ્કી છે, લેબ્રાડોર છે, રોટવીલર છે. આવી જુદી જુદી બ્રીડના મારી પાસે ડોગ છે. હું પોતે એક પશુ પ્રેમી છું. કૂતરા રાખવાથી ઘણા બધા બેનિફિટ છે. એન્ઝાયટી, સ્ટ્રેસ, મેન્ટલી ડિસ્ટર્બ હોઈએ ત્યારે આ પ્રાણીઓ વચ્ચે આવીએ ત્યારે આપણા બધા દુઃખ છે એ દૂર થતા હોય છે. એટલે આજના દિવસે હું દરેક નાગરિકને કહીશ કે તમારી પાસે કોઈ એક પેટ હોવું જોઈએ, જેના થકી તમારું એકલતાપણું છે એ દૂર થશે. પ્રાણીઓ વચ્ચે રહેશો તો તમને એક અલગ પ્રકારની ચેન, એક હોરા અલગ મળે છે. અને મનુષ્ય જીવને આનાથી ઇમ્યુનિટી પાવર પણ ઘણો બધો બુસ્ટ થતો હોય છે, કારણ કે આ પ્રાણીઓ પાસે રહીએ તો એમાં રહેલા જુદા જુદા બેક્ટેરિયાના કારણે ઇમ્યુન પાવર પણ આપણો બુસ્ટ થતો હોય છે. તો આજના દિવસે એક સંદેશ આપીશ કે તમે પણ એક પેટ ઘરની અંદર, ડોગ હોય, બર્ડ હોય, બિલાડી હોય અથવા તો હોર્સ, ગમે તે પેટ ઘરે રાખશો તો તમારું એકલાપણું છે એ દૂર થશે અને પ્રાણીઓ પ્રત્યે લગાવ થશે તો જીવન છે સમૃદ્ધ થશે. થેન્ક યુ. કહેવાય છે કે પાલતુ પ્રાણીઓ સાથેનો સંબંધ આપને ભાવાત્મક રીતે મજબૂત કરે છે, સાથે જ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને સ્વસ્થ રાખે છે. એક અભ્યાસ અનુસાર જો વાત કરીએ તો કૂતરાઓ સાથે વાત કરવાથી કે તેમની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવાથી બ્લડ પ્રેશર અને હૃદયના ધબકારા ઓછા થાય છે. આ સાથે હૃદય સંબંધી સમસ્યાઓથી મૃત્યુનું જોખમ ઘટે છે. એટલે કે કૂતરા માલિકોને કોઈ પણ કારણથી મૃત્યુ દરમાં 24% ઘટાડો થાય છે. અને જો તેમને હૃદય રોગનો હુમલો અથવા સ્ટ્રોક થયો હોય તો હૃદય રોગના રોગોથી મૃત્યુનું જોખમ 31% ઓછું થાય છે. આ સાથે જ સ્ટ્રેસ લેવલમાં પણ સુધાર થાય છે. આ અમે નથી કહી રહ્યા, પરંતુ મેડિકલ ક્ષેત્રે થયેલા રિસર્ચ જણાવે છે. તો મિત્રો, આજના યુગમાં મોટાભાગના લોકોને ક્યાંક પ્રાણીઓનો ઉછેર કરવો ગમે છે. તમે જુઓ, કેટલાકને કૂતરો પાળવો ગમે છે, જ્યારે કેટલાકને ઘોડો, કેટલાકને બિલાડી, વાંદરો, ગાય, ભેંસ આ પાળવામાં મજા આવે છે. પરંતુ મેં કહ્યું ને એમ કે આ મજા ક્યાંક જેમ જેમ સમય પસાર થાય ને
એમ સમય સાથે આ મજા ક્યાંક લાગણીઓમાં પરોવાઈ જાય છે અને એક પરિવારના સભ્ય તરીકે લાવેલામાં આ પેટ પણ એક ઘરમાં નવા સભ્ય સાથે લોકો સાથે હળી મળી જાય છે અને થોડો જ સમય થાય ને થોડા જ સમયમાં ઘરના પરિવારનો એક અભિન્ન અંગ આ પેટ બની જાય છે. તો ચાલો વાત કરીએ કે જીવનમાં આ પેટ નવી ખુશીઓનું માધ્યમ પણ બને છે. કેવી રીતે? પિંકલ ભટ્ટ સાથે જાણીએ આપણે કે જીવનમાં આ પેટ કઈ રીતે ખુશીઓનું માધ્યમ બને છે. પેટ લોકો પાળે છે. પેટ પાળવાથી કેટલા ફાયદા થાય છે આપણને ખબર છે? અને સૌથી વધારે અત્યારે જ્યારે સોશિયલ મીડિયાના જમાનાની અંદર લોકો સૌથી વધુ ડિપ્રેશનમાં, મેન્ટલ હેલ્થ ઇસ્યુ ચાલે છે, ત્યારે પેટ આપણને કેવી રીતે મદદરૂપ થાય છે? અલગ અલગ સમયે અલગ અલગ વ્યક્તિને અલગ અલગ રીતે પેટ મદદરૂપ થાય છે. જેમ કે મારી જોડે આ બંને પેટ છે. આનું નામ છે સ્ટેફી, આનું નામ છે જેની. છેલ્લા 15 વર્ષથી છે. 15 વર્ષમાં એ લોકોએ અલગ અલગ સમયે અલગ અલગ રીતે મને મદદરૂપ થયા છે. જ્યારે હું એમને લઈને આવી ત્યારે 30 દિવસના આટલા નાના હતા. ત્યારે મારા બાળકો પણ નાના હતા. ત્યારે મારા બાળકોની સાથે બાળકની જેમ રમી અને મારા બાળકોના ઉછેરમાં એ બહુ બધી રીતે મદદરૂપ થયા. જેમ કે બાળકની અંદર કઈ રીતે નર્ચરિંગ થવું, કઈ રીતે રિસ્પોન્સિબલ બનવું, કઈ રીતે કાઇન્ડનેસ આવી, આ એનિમલ શીખવાડે છે. અને સૌથી વધુ જ્યારે નાનું બાળક એનિમલ સાથે રમે છે ત્યારે એનું હેપી કેમિકલ બહુ જ સરસ રીતે ઝરે છે. અને જે અત્યારે સૌથી વધારે જોઈએ છે કે નાના બાળકો ડિપ્રેશનનો શિકાર બને છે, જે નથી બનતા. ધીરે ધીરે એ લોકો મોટા થયા, એની સાથે મારા બાળકો બી મોટા થયા. જેમ જેમ બાળકો મોટા થયા તેમ તેમ એ એમની દુનિયામાં આગળ વધ્યા અને હું મારી એજમાં પણ સાથે આગળ વધી, જેને કહેવાય મેનોપોઝ. મેનોપોઝ એ માત્ર મેનોપોઝ નથી, જીવનનો એક પોઝ પણ છે. અને એ પોઝમાં મને આ મારા પેટે ખૂબ સહારો આપ્યો, ખૂબ મદદરૂપ થયા. મારી પોતાની જિંદગીમાં મને આગળ વધવા માટે, મને વધુ પાવરફુલ બનાવવા માટે, વધારે એ લોકોની સાથે મારે દોડવાનું થાય, ચાલવાનું થાય, એક્સરસાઇઝ માટે મારા મસલ્સ મજબૂત બનતા ગયા. મારી અંદર લોનલીનેસ નહીં આવી, મને મેન્ટલ હેલ્થ ઇસ્યુ ઓછા થઈ ગયા. કારણ કે બાળકો જાય, ઘર ખાલી થાય, રિસ્પોન્સિબિલિટી ઓછી થાય. એ સમયમાં જે ખાલીપો આવે, એ ખાલીપો આ લોકોએ એમની હાજરીથી મારી અંદર આવવા નથી દીધો. અત્યાર સુધી પેટ આપણે એક અલગ જ રીતે જોતા હતા, પણ ખરેખર પેટ એ આપણા જીવનની અંદર આવીને આપણને જ આપણામાં કંઈક ઉમેરો કરે છે. ઘણી બધી વખત પેટ આપણી સાથે એટલા માટે પણ કનેક્ટ થાય છે કે એને આપણે શું છે, ક્યાં છે, કોની સાથે છે, આપણે આપણી દુનિયામાં કયા વ્યક્તિ તરીકે છે, કોણ આપણને કયા ટેગ આપે છે, કયા એરો આપે છે, એ લોકોને એની સાથે કોઈ લેવા દેવા નથી. એમના માટે તો આપણે છીએ, આપણી હાજરી છે, એનાથી વિશેષ એમને કશું જ નથી. આ લોકોની સાથે રહેતા રહેતા હું સૌથી સુંદર વાત એ શીખી, માણસને જ્યારે આપણે એને કેર કરીએ છીએ, એને લવ આપીએ છીએ અને એ સામે જરૂરી નથી કે આપણે જે આપીએ છીએ એટલી જ કેર અને લવ આપે, પણ એનિમલ જે અનકન્ડિશનલ લવ આપે છે એ આ દુનિયાની કોઈ વ્યક્તિની અંદર તાકાત નથી કે આપણને આટલો પ્રેમ આપી શકે. તો પેટ ડે છે, એના માટે હું દરેક પેટના માટે મારું લવ, પોઝિટિવ વાઇબ્સ, અને દરેક વ્યક્તિ એક એનિમલના માટે પોતાની અંદરની કાઇન્ડનેસ, જે કરુણતા કહેવાય, દયાળુપણું કહેવાય, એમણે લાવવું જોઈએ. ફ્રેન્ડ્સ, પાલતુ પ્રાણી હોય કે પક્ષી, આ જે પેટ રાખતા હોય છે એમાં કોઈનો શોખ હોય તો કોઈની જરૂરિયાત છે. પેટ કોઈનો મિત્ર બને છે તો કોઈનો જીવનમાં સથવારો બને છે. અને તમને ખબર છે કે કોઈના માટે કોઈને હતાશા ઘેરી વળી હોય તો કોઈના માટે આ હતાશામાંથી બહાર આવવાનું માધ્યમ બને છે આ પેટ. તો કોઈના માટે એક નવા જીવનની શરૂઆત થાય છે.
અને આ બધી જ ભાવનાઓ જ્યારે એક અબોલ જીવમાં જોવા મળે છે તો સમજી લેવાનું કે માણસમાં હવે માણસાઈના સઘળા ગુણ આવી ગયા. અને આજે પેટ ડે પર ચાલો એક એવી વ્યક્તિને હું આપને મળાવું કે જેના માટે માત્ર આ એક પાલતુ પક્ષી નથી, પરંતુ ક્યાંક એવું કહી શકાય કે આ પેટ, આ પક્ષી એમના જીવનમાં સુખ દુઃખનો સાથી પણ છે. પક્ષીઓ જેવો પ્રેમ કોઈ નથી કરી શકતું. અને બીજું હું એટલે એવું કહું છું કે હું તુલિપમાં એન્ટ્રી મારું ને ત્યારથી એ લોકોને 7th ફ્લોર પર ખબર પડી જાય છે કે ભાઈ મિકી આવી, અને જે કલબલાટ ચાલુ કરી નાખે અને ઘરે આવીએ ત્યારે જે આપણું સ્વાગત કરે, આવું તો કદાચ મનુષ્ય કોઈ ભવમાં નહીં કરી શકે. એટલો નિસ્વાર્થ પ્રેમ છે. અને બીજું કે એ લોકોને નથી મહેલ, નથી ઝૂંપડું, નથી નાનું ઘર, નથી મોટું ઘર, એની કોઈ પરવા જ નથી. બસ એ લોકોને પુષ્કળ પ્રેમની જરૂર છે. જેટલો પ્રેમ તમે એમને આપશો એનાથી અધિક પ્રેમ એ તમને આપે છે. અત્યારે મારી પાસે 3 કન્યુર છે, પાઇનેપલ કન્યુર છે. એક મેલ છે અને 2 ફિમેલ છે. કોકો નામ છે, કિયા નામ છે અને કાયરા નામ છે. આ લોકો બહારના પક્ષી નથી, એટલે આ લોકોને મારે બહાર એવી રીતે છૂટા ના મુકાય. આ લોકો ઘરના જ પક્ષી છે, ઘરની અંદર જ આ લોકોની દેખભાળ થાય. અને આ લોકો જ્યારથી મારી લાઈફમાં આવ્યા છે ત્યારથી હું અમદાવાદ છોડીને ક્યાંય ગઈ નથી. મારા આખા ફેમિલીમાં બધા પૂનાએ જઈ આવ્યા, હમણાં જીરાવાલા પાર્શ્વનાથ જઈ આવ્યા, પણ હું નથી ગઈ. કારણ કે આ લોકો મારા વગર ન રહી શકે અને એટલા અટેચ છે કે પછી હું કદાચ જઉં ને આ લોકો ખાવા પીવાનું બંધ કરી દે તો એ ના ચાલે. એટલે હું એ લોકોને મૂકીને ક્યાંય જતી નથી. અને આ લોકોનું રૂટીન, 2 એમાંથી મોટા છે જાતે ખાઈ લે છે, પણ નાનું છે એને મારે હેન્ડ ફીડિંગ કરાવવું પડે છે. એટલે દિવસમાં 3 વાર મારે એને હેન્ડ ફીડિંગ આપવું પડે. હું નાનપણથી પક્ષીઓ, પ્રાણીઓ પ્રેમી છું. અને મને એવું નથી કે પેટ એનિમલ્સ જ ગમે, મને ઓલ એનિમલ્સ ગમે છે. ધારો કે ભલે સ્ટ્રીટ ડોગ હોય તોય હું એ લોકોને બિસ્કિટ, દૂધ ને ખવડાવું જ છું. અને લોકડાઉન વખતે પણ મારા અહીંયા આંબાવાડી, નહેરુનગર અને શ્યામલ બાજુના એક ડોગ ભૂખ્યા નહોતા રહ્યા. રોજ રૂટીન ટાઈમે એ લોકોને હું ખવડાવવા જતી જ હતી. એટલે મને પહેલેથી પશુ પક્ષીઓ માટે સખત પ્રેમ છે. અને એના આ માટે થઈને પણ મેં મેરેજ નથી કર્યા અને હું નથી કરવાની. મારી આખી લાઈફ હું આ લોકોને જ આપવાની છું, એવો મારો વિચાર છે. અતિશય મિત્રતા, એટલે આજની તારીખમાં હું તમને એમ કહી શકું કે કદાચ ઘણા એવું કહેતા હોય કે સ્ટ્રીટ ડોગ છે એ પાછળ પડે છે, અમને કરડે છે. અરે મારી પાસે તો એવા ડોગ આવે કે કદાચ મને નથી ખબર હોતી કે એને એ હડકાયું હશે. મને તો પાછળથી ખબર પડે કે એને હડકવા થયો છે, તો મારે શાંતિથી આવે, બિસ્કિટ ખાઈને જતું રહે. આજ સુધી મને એકે ડોગે બાઇટ નથી કરી, મારી એક્ટિવાની પાછળ નથી પડ્યું. અને કદાચ પડ્યા પણ હોય ને હું ત્યાં ઊભી રહું ને તો એ લોકો પણ શાંતિથી ઊભા રહી જાય. એટલે તમે જેટલો એનિમલ્સને લવ કરશો, એનિમલ્સ તમને એટલો જ લવ. અત્યારે હું ઇન્સ્ટાગ્રામ જોઉં છું, જે રીતના ફેસબુક જોઉં છું, એમાં જે બધા પોતાના જે પેટ એનિમલ્સને કંટાળીને મૂકી દે છે, છોડી દે છે. ક્યાંય આંબાવાડી રહેતા હોય તો બોપલ સાઈડ મૂકી આવે. આવું ના કરો. અને બીજું, તમે નથી સાચવી શકતા તો તમે એને એડોપ્શનમાં આપી દો, તમે કોઈને આપી દો, પણ તમે એને આવી રીતે છૂટું છવાયું મૂકી ના દો. બીજું, તમે સ્ટ્રીટ ડોગને નથી ખવડાવી શકતા તો તમે ના ખવડાવો, પણ તમે એને પથ્થર ના મારો, લાત ના મારો. અરે એ પણ જીવ છે અને એને જેટલો પ્રેમ આપશો ને એટલો જ પ્રેમ તમને આપશે. અને બીજું કે કુદરત જુએ છે, જેટલું તમે એને હેરાન કરશો ને મનુષ્ય એટલો જ દુઃખી થશે. એટલે એનિમલ્સને હેરાન ના કરો. અને બીજું હું એટલું કહીશ કે અમદાવાદમાં કદાચ બધાને ક્યાંક ફરવા જવું હોય કે ક્યાંય જવું હોય તો પોતાના બર્ડ્સને એ લોકો ક્યાંક મૂકવા માટે માંગતા હોય તો હું મૈત્રી ગાંધી, અને તમે અહીંયા મારા ત્યાં મૂકી શકો છો તમારા બર્ડ્સને.
તમારા બર્ડ્સ એકદમ મારા બર્ડ્સ જેમ જ સચવાશે અને એકદમ પ્રેમથી રહેશે. એને હું મારા રૂમમાં જ રાખું છું. અને આ જે બર્ડ્સ છે એ લોકો ગરમીમાં ટેવાયેલા નથી, એટલે મારા ત્યાં ભલે હું ના હોઉં, હું કદાચ બહાર ગઈ હોઉં કે મારા કંઈ કામ પર ગઈ હોઉં, તો પણ મારા ત્યાં 24 અવર્સ મારા રૂમમાં એ લોકો માટે પંખો અને લાઇટ તો ચાલુ જ હોય છે. અને રાત્રે એસીમાં ઠંડકમાં જ સૂવે છે. અને રૂટીનમાં સવારના 2 કલાક એ લોકોને હું બહાર કાઢું છું. એ લોકો મારા રૂમમાં ઉડે છે, ફરે છે. અને એ લોકો ત્યાં સુધી હું એમનું પાંજરું ને બધું વ્યવસ્થિત સાફ કરી દઉં છું. રોજનું રોજ એ લોકોને એમનું ફૂડ જે છે એ આખું એમનું ફૂડ અલગ આવે છે. એ ફૂડ હું આજનું હોય એ કાલે નથી આપતી ને કાલનું એ પરમ દિવસે નથી આપતી. એ ફૂડ ભલે એમને ખાધું કે ના ખાધું એ હું ફેંકી જ દઉં છું અને એમને રોજ નવું ફૂડ આપું છું. મિત્રો, મનુષ્યને સૌથી વધુ શેની ઝંખના હોય છે આપને ખબર છે? પ્રેમની ઝંખના. પણ આપ નહીં જાણતા હોય કે જેમ મનુષ્યોને પ્રેમની ઝંખના હોય છે, એમ પ્રાણીઓને પણ આ પ્રેમની તીવ્ર ઝંખના હોય છે. લાગણીઓની જે હૂંફ હોય છે ને, હૂંફ આ પ્રાણીઓને હૂંફાળા રાખે છે. અને આજે તો આ પ્રાણીઓને પક્ષીઓ પ્રત્યે પ્રેમ, કરુણા, હૂંફ, લાગણી આ બધું દર્શાવવાનો દિવસ છે. અને કારણ છે એનું કે પ્રકૃતિની આ જે અનમોલ ભેટ છે ને, એ આજકાલની મનુષ્ય સાથે જોડાયેલી નથી. આદિકાળથી તમે જુઓ તો આદિકાળથી માનવ જીવન સાથે આ સંકળાયેલી છે. અને તમને ક્યારેક તો એવું લાગે કે આના વિના માનવ જીવન અશક્ય છે, આના વિના માનવ જીવન અધૂરું છે, આવું કહીએ તો પણ ખોટું નથી. અને તમને જાણતા હશો કે કેટલા એવા સેવાભાવી લોકો આપે જોયા હશે, કેટલી એવી જીવદયા સંસ્થાઓ છે કે આ અબોલ જીવોના પડખે હંમેશા તેઓ તૈયાર રહેતા હોય છે, એમની સેવા માટે, એમની કેર લેવા માટે. તો ચાલો એક રીનાબેન પંચાલ છે, એમની સાથે વાત કરીએ. એ આવા જ એક પશુપ્રેમી છે અને વર્ષોથી આ સેવાના ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. સામાન્ય રીતે વારસામાં સંપત્તિ અને સંસ્કાર મળે છે, પરંતુ કેટલાક એવા લોકો પણ હોય છે જેમને સેવાનો ભાવ પણ વારસામાં મળ્યો હોય છે. આજે આપણે વાત કરીશું રીનાબેન પંચાલની, જેમને વારસામાં પશુ પક્ષીઓની સંભાળ રાખવાની પ્રેરણા મળી છે. રીનાબેન જ્યારથી નાના હતા ત્યારથી તેમના પિતા અનેક પશુ પક્ષીઓની કાળજી રાખતા હતા. પશુ પક્ષીઓ પ્રત્યેનો આ ભાવ રીનાબેન નાનપણથી જ જોતા હતા, જે બાદ તેમણે પણ આ સમૃદ્ધ વારસાને સહર્ષ સ્વીકાર્યો. વસ્ત્રાલમાં રહેતા રીનાબેન ગતરાલ ગામમાં અનેક પશુ પક્ષીઓની સાર સંભાળ કરે છે, જેમાં તેમની પાસે 17 કૂતરા, 6 બિલાડી અને 5 બિલાડીના બચ્ચા સાથે 2 સસલા, 1 પોપટ, 13 બકરી તેમજ 1 ભેંસનું બચ્ચું અને 1 વાંદરો અને 20 ચકલીઓ છે. આપને જાણીને નવાઈ લાગશે કે આ દરેક પશુ પક્ષીઓની કાળજી રીનાબેન પોતાના ખર્ચે કરે છે. અને જો કોઈ દાન આપવાની ઈચ્છા વ્યક્ત કરે તો રોકડ રકમ નહીં, પરંતુ પશુ પક્ષીઓ માટે જ કાંઈક વસ્તુ આપવાનો આગ્રહ કરે છે. એટલે કે સેવા પણ એવી સેવા કે જેમાં અલ્પ માત્રનો સ્વાર્થ નહીં. કહેવાય છે કે આજના સમયમાં સમયે લોહીના સંબંધ પણ સાથ નથી આપતા, પરંતુ રીનાબેન આ અબોલ પશુ પક્ષીઓ માટે હંમેશા ખડે પગ હોય છે. કેમ કે મારા ઘરે બધા બહુ જાનવરો હતા. મારા પપ્પાના ગાય, ભેંસ, કબૂતર બધું જ રાખતા હતા. અને પછી મને ખબર પડી કે ખાલી ઘરમાં આપણે શોખ પૂરતું રાખીએ ને એમાં કશું થતું નથી. બહાર ઘણા લોકો છે જે શોખ પૂરા થાય ને એટલે રોડ પર છોડી દે છે, કાં તો એને પછી એક્સિડન્ટ થાય છે, કોઈને કોઈ તકલીફ બીમાર થાય એટલે રોડ પર છોડી દે છે. એટલે એના માટે આપણે કંઈક કરવું પડે. એટલે પછી મેં એક નાનકડી જગ્યા ભાડે લીધી છે અને ત્યાં હું સેવા કરું છું એ લોકોની. અને બધા મારા બચ્ચા મારા એક ફેમિલીની જેમ હું સાથે રાખું છું. અત્યાર સુધીમાં મારી પાસે માનો ને દર ઉત્તરાયણમાં 300 થી 400 તો કબૂતર ને બીજા પક્ષીઓ આવે છે. મોર છે, સમડી છે, પોપટ છે, બધા ઘણા બધા પક્ષીઓ આવે છે. એટલે એની તો કોઈ ગણતરી જ નથી. અને હું પોતે 4-5 હજારથી વધારે સ્નેક પણ રેસ્ક્યુ કરી ચૂકી છું. અને એ સિવાય કૂતરા પણ મારી પાસે ઢગલો આવી ગયા. લગભગ 200-300 કૂતરા ઓછામાં ઓછા આવ્યા હશે. જે સારા થાય અને જે જગ્યાએથી આવ્યા હોય એ લોકો માંગે કે ભાઈ અમને પાછા આપો, તો અમે ત્યાં એને આપી દઈએ છીએ. નહીં તો પછી એ જીવે ત્યાં સુધી અમે પાડીએ, અને જો કોઈ સારા ઘરમાં એડોપ્શનમાં લઈ જાય તો અમે આપી દઈએ છીએ.
પહેલાં તો લોકો છે ને એકબીજાની દેખાદેખીમાં પેટ ઘરે લાવી દે છે ને હવે એમને ખબર જ નથી હોતી કે આ જાનવર ઘરમાં પાળવું હોય તો આપણે શું તકેદારી રાખવી જોઈએ અને એનો નેચર કેવો હોય અને આપણા એટમોસ્ફિયરમાં એ ભળશે કે નહીં ભળે. જેમ કે હસ્કી છે, હવે લોકો ઘરમાં હસ્કી લાવી દે, ગામડામાં ઘર હોય ને હસ્કી લાવી દે, એનાથી ગરમી સહન ના થાય એટલે બિચારાને સ્કિન ડિસીઝ થાય, કાં તો હાંફીને મરી જાય, ગરમી માથે ચડી જાય. બરાબર છે. રોટ વ્હીલર છે, રોટ વ્હીલરને લોકો ઘરમાં લાવે. હવે રોટ વ્હીલરને એનર્જી વેસ્ટ કરવી પડે, એને એક જગ્યાએ તમે બાંધી રાખો એટલે એગ્રેસિવ થઈ જાય. એટલે આ લોકોને છે ને પ્રોપર એ લોકોનો નેચર ખબર હોતો નથી અને દેખાદેખીમાં બસ મારો ફ્રેન્ડ રોટ વ્હીલર લાવ્યો હું લાવી દઉં, મારો ફ્રેન્ડ જર્મન શેફર્ડ લાવ્યો હું લાવી દઉં. અને પછી જ્યારે રમતમાં એ કોઈ બાઇટ આપી દે ને તો પણ એમ કે હવે આને ઘરની બહાર છોડી આવ. એ મારી માટે તો મારી લાઈફ જ એ લોકો છે. મને જ્યારે સ્નેક બાઇટ થયું હતું ત્યારે મને ઘણા લોકો એવું કહેતા હતા કે તારી પાછળ તારો છોકરો છે, તારું ફેમિલી છે, તું હવે આગળ આ કામ કરતી નહીં. ત્યારે મેં એ લોકોને એક જ વસ્તુ કહી હતી કે જેમ મારું ફેમિલી છે એમ એ લોકોનું પણ ફેમિલી છે અને હું એ લોકોના ફેમિલી માટે જીવીશ ત્યાં સુધી લડીશ અને એ લોકોની સારવાર કરીશ. અને એ લોકોનો નિસ્વાર્થ પ્રેમ તમને આજે આમ નહીં તો આમ ગમે તે રીતે આગળ આવે જ છે. મિત્રો, આપે જોયું કે એક પેટ કે એક પાલતુ પ્રાણી કે પક્ષી જીવનમાં કેટલો બદલાવ લાવે છે, કેવો બદલાવ લાવે છે અને કેવા લાગણી સાથે એની સાથે હળી મળી જઈએ છે. એનિમલ વેલફેર એડવોકેટ અને નિષ્ણાંત કોલીને 11 એપ્રિલ 2006ના રોજ આ નેશનલ પેટ્સ ડેની શરૂઆત કરી. હવે આનો ઉદ્દેશ શું? તો આપને જણાવી દઉં કે આનો ઉદ્દેશ એ છે કે જે પાલતુ પ્રાણીઓ છે, પક્ષીઓ છે, એની ન માત્ર કાળજી લેવાની, કાળજી તો તમારે લેવાની જ છે, પણ આ કાળજીની સાથે એની સમજ વિકસાવવાનો પણ હેતુ છે. અને મને લાગે છે કે જે પ્રમાણે સમય જઈ રહ્યો છે, જે પ્રમાણે લોકોને આ પ્રાણીઓ કે પક્ષીઓ માટે લગાવ થઈ રહ્યો છે, પોતાને એક ફેમિલી મેમ્બર તરીકે જોવે છે, એ દુઃખી તો એ દુઃખી, એ સુખી તો એ આપણે સુખી, આવી જ્યારે એક ભાવનાત્મક લાગણી કેળવાતી હોય છે ત્યારે એમ કહી શકાય કે સમય સાથે આજે કાળજી લેવાનો કે સમજ વિકસાવવાનો જે હેતુ છે એ હેતુ સાર્થક થઈ રહ્યો છે. કારણ કે તમે જુઓ કે આજની લાઈફસ્ટાઈલ કેવી છે. આજની લાઈફસ્ટાઈલમાં કોઈને કોઈની પાસે સમય જ નથી અને છતાં પણ કેટલા એવા લોકો છે કે જે પોતાના પેટની જવાબદારી લેવા માટે તૈયાર છે. તો ચાલો કે ઘણા તો એવું પણ કહે છે નિષ્ણાતો કે જો તમારી પાસે ઘરમાં પેટ હશે એટલે કે પાલતુ પ્રાણી કે પક્ષી હશે તો એનાથી તમને શારીરિક કે માનસિક ફાયદા પણ થાય છે. હવે વિચાર એ થાય કે પેટ રાખવાથી મને માનસિક ને શારીરિક ફાયદા થાય કેવી રીતે? આવો જાણીએ. જ્યારે ઇન્ટરનેશનલ પેટ ડે ઉજવાય છે ત્યારે જે પેટના લવર્સ છે, પેટ લવર્સ માટેનો આ દિવસ એ બહુ જ અદ્ભુત છે, બહુ જ આનંદિત કરી નાખનાર દિવસ છે. અને એના તથ્યો વિશે જાણવું જરૂરી છે કે કેમ ઇન્ટરનેશનલ પેટ ડે ની અંદર આ બધી વાતો જોડાયેલી છે. તમને ખબર છે કે પેટ ઇન્ડસ્ટ્રી એ 2022માં $280 મિલિયન નહીં, બિલિયન ડોલર ક્રોસ કરી ગયેલી છે. અને એવું કહેવાય છે કે 2030ની અંદર આ પેટ ઇન્ડસ્ટ્રી 500 મિલિયન નહીં, બિલિયન US ડોલર ક્રોસ કરશે. આની અંદર પેટની વેચાણ પણ આવી ગયું, પેટનું ગ્રૂમિંગ આવી ગયું, પેટનો હેલ્થ કેર આવી ગયો, પેટનો ઇન્સ્યોરન્સ આવી ગયો, પેટને જે બધી ગેજેટ્સ, જે કંઈ વસ્તુઓ જરૂર પડે એ બધું જ આવી ગયું. અને આની અંદર આ દુનિયાની અંદર ફાસ્ટેસ્ટ થઈ રહ્યું હોય તો વન ઓફ ધ ફાસ્ટેસ્ટ ઇન્ડસ્ટ્રી એ પેટ ઇન્ડસ્ટ્રી કહેવાય છે. હવે જ્યારે આટલું બધું પ્રમાણ થઈ ગયું છે તો આપણે સમજવું જોઈએ કે પ્રાણીઓ પ્રત્યે આટલો બધો પ્રેમ કેમ? અને આપણે એ જાણવું જોઈએ કે પ્રાણીઓ એ મનુષ્યની જગ્યા લઈ રહે છે. મીન્સ એવો જોક છે કે વેન આઈ હેવ અ પેટ વાય આઈ નીડ અ સ્પાઉસ. મારી જોડે પાલતુ પ્રાણી છે તો મને લાઈફ પાર્ટનર એટલે હસબન્ડ કે વાઈફની કેમ જરૂર પડે? હું એકલો જીવી શકું છું, એની સાથે જીવી શકું છું. અને એની પાછળનું સૌથી મોટું રીઝન એ છે કે જ્યારે વ્યક્તિઓ, હ્યુમનને અમુક સાયકોલોજીકલ નીડ્સ છે, એની સાયકોલોજીકલ નીડ્સ બહુ ઇઝીલી મેન્ટેન થતી હોય, ઇઝીલી સંભાળાઈ જતી હોય, ઇઝીલી એક્સેસિબલ હોય, એ પ્રાણીઓની અંદર વધારે થાય છે. પ્રથમ તો એ લોકો બોલી નથી શકતા, એ ખાલી ફિલિંગ્સ એક્સપ્રેસ કરે છે.
રાઈટ? એમના મનમાં જે કંઈ છે ને એ માણસના જેમ બોલી નહીં શકતા. અને એટલા માટે તમે જુઓ, સૌથી મોટું સ્વાગત કરનાર કોઈ વ્યક્તિ છે, કોઈ છે તો એ તમારું પેટ છે, કે જ્યારે એ દરવાજા સુધી આવી જશે અને તમારી માટે તમને કેવી રીતે અ, ચોંટી પડે, કેવી રીતે તમને સ્વીકારી લે, કેવી રીતે કેટલી ખુશી વ્યક્ત કરે. અને આ બતાવે છે કે પેટ એ તમને સતત ખુશી આપ્યા કરે છે. એક તમારું જે સ્ટ્રેસ છે ને, આખા દિવસનું ટેન્શન, આટલા બધા બિઝી શેડ્યુલ્સની અંદર મોટાભાગના લોકો સ્ટ્રેસ આઉટ થઈ જાય છે, અને કોઈ રિલીઝ કરનાર તત્વ છે ને, તો એ એક્સેપ્ટન્સ છે. કોઈક સામે જોઈને કેટલું ખુશ થઈ જાય. તમારા વાઈફ કે તમારા હસબન્ડ, તમે ઘરે જાઓ ને તો પાણી આપી દેશે, પણ આટલું બધું ઉમળકો એ દેખાતો નથી. પણ એ કૂતરા અથવા તો બિલાડીની અંદર તમે જોઈ શકો છો. આ પેટની અંદર તમે એ સંતોષ તમે મેળવી શકો છો. અને એટલા માટે આ ઇન્ડસ્ટ્રી બહુ જ વધી રહી છે, અને એટલા માટે ઇન્ટરનેશનલ પેટ ડે ની અંદર પેટ લવર્સ માટે આ બહુ મહત્વનો દિવસ થઈ જાય છે. મિત્રો, તમે જુઓ કે પૃથ્વી પર કેટલા બધા જીવ છે. પશુ, પક્ષી, જીવ, જંતુ, મનુષ્ય, ઘણું બધું. અને મનુષ્યની પણ પોતાની એક દુનિયા છે. એમાં જીવજંતુઓ, પશુ પક્ષીઓની પણ એક અલગ જ દુનિયા હોય છે. પરંતુ જ્યારે એ જ દુનિયામાં તે આપણાને અપનાવે ત્યારે તે ભાવ એક અનન્ય બની જાય છે. અને મને લાગે છે આ કોઈ ન સમજી શકે. જેના ઘરે કોઈ પાલતુ પ્રાણી કે પક્ષી છે, એટલે કે જે પેટ રાખનાર લોકો છે, એ જ આ ભાવનાને, એ જ આ લાગણીને સમજી શકે. અને આજના દિવસે ઘર કે પરિવારમાં જે તમે પાલતુ પક્ષી કે પ્રાણી રાખો છો, એના અનુભવ, એમાંથી શું પ્રેરણાઓ મળે છે, એના શું ફાયદાઓ છે, આ બધી જ વાત આપણે અત્યારે સાંભળી. અને અહીંયાથી એ વાત પણ કરવામાં આવી. આપણે કેટલાક લોકો જે પેટ રાખે છે એમની પાસેથી પણ આ વાતો સાંભળી. પરંતુ ખાસ એક વાત આ સાથે હું આપને જણાવી દઉં કે પશુ પક્ષી પ્રત્યેની સંવેદના રાખવી એ પણ એક માનવીય ધર્મ છે. અને જેનું પાલન રસ્તે રજળતા કે સારવાર જનતા દરેક પશુ પક્ષી માટે આપણે કરવું જ જોઈએ. તો આપણે સંકલ્પ લઈએ કે આવા કોઈ પશુ કે પક્ષી જો આપણને મળે છે તો ચોક્કસ એનું આપણે પાલન કરીશું, પોષણ કરીશું, પ્રેમ પણ કરીશું. તો આ સાથે જ હેપી પેટ ડે. નમસ્કાર.